સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલેશનને લઈને હવે ભારે વિવાદ છંછેડાયો છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ ડિમોલેશન કોના કહેવા પ્રમાણે કરવામાં આવ્યું, કોને બચાવવા માટે અત્યારે આ બધું થઈ રહ્યું છે। કારણ કે દ્રશ્ય અહીંયા એ સામે આવ્યા કે જ્યારે સવાલ અધિકારીઓને પૂછવા માટે મીડિયા કર્મીઓ જાય છે તો એમની જ સામે પોલીસ છે તે લાઠી ઉગામે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતનું નાસીરનગર કે જેલા લાંબા સમયથી ચર્ચામાં છે કે અહીંયા ડિમોલેશન કોણ કરવા માટે આવ્યું। અધિકારીઓને પૂછવામાં આવે છે તો એ જવાબ કંઈક અલગ આપે છે, ધારાસભ્યને પૂછવામાં આવે છે તો એવું કહે છે કે બિલ્ડરોને બચાવવા માટે આ બધું થઈ રહ્યું છે। પણ આખરે આ કોના કહેવા પ્રમાણે ડિમોલેશન થઈ રહ્યું છે એમને જ લઈને જ્યારે સવાલ પૂછવા માટે પત્રકારો જાય છે ત્યારે પત્રકારની સામે જ ક્યાંક લાઠીચાર્જ કરવામાં આવે છે। સુરતનું મીડિયા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પાસે પહોંચ્યું હતું આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે, અને આજ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબો આપવાને બદલે એસએમસીના કોન્ફરન્સ રૂમમાં ભાગ્યા હતા અને દરવાજા બંધ કરી દીધા હતા। આ દરમિયાન મીડિયા સાથે કોન્ફરન્સ રૂમમાં મ્યુનિસિપલ કમિશનરને મળવા જાય છે ત્યારે માર્શલો બોલાવીને બળપ્રયોગ પણ કરવામાં આવે છે અને માર્શલના લોકોએ પત્રકારનો કોલર પકડીને ધક્કા મૂકી પણ કરી હતી અને ઉદ્ધતાઈ ભર્યું પણ વર્તન કરવામાં આવ્યું છે। જોકે સ્થિતિ વણસતા લાલગેટ પોલીસને પણ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા 2 મીડિયા કર્મચારીઓને લાઠી પણ મારવામાં આવી છે। ભૂતિયા ડિમોલેશનના 13મા દિવસે એસએમસીમાં ભારે હંગામો થયો। એ બાદ મ્યુનિસિપલ કમિશનર મીડિયા સામે આવ્યા અને તેમણે એવું કહ્યું કે અધિકારીઓને બચાવવાનો ક્યાંક પ્રયાસ થતો હોય તેવું પણ મીડિયાના કર્મચારીઓને લાગ્યું। કારણ કે જ્યારે મીડિયા સાથે જે એમ નાગરાજન છે મ્યુનિસિપલ કમિશનર એમણે વાત કરી તો 8 મિનિટની અંદર 18 વખત એક જ શબ્દ બોલવામાં આવ્યો કે આ તપાસનો વિષય છે। મીડિયાએ સવાલ કર્યો કે ડિમોલેશનના 13 દિવસ બાદ પણ જ્યારે તમે ખુલાસો કરવા માટે આવો છો ત્યારે મ્યુનિસિપલ કમિશનર એવું કહે છે કે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે। જ્યારે મીડિયા દ્વારા ડિમોલેશન કોણે કર્યું તે પૂછવા પર કમિશનરે એવું સ્પષ્ટ કહી દીધું કે મને નથી ખબર, તે તપાસનો વિષય છે, આના માટે તો સમિતિ બનાવી છે। પત્રકારોના દરેક સવાલ પર કમિશનરનું એક જ રટણ હતું કે તપાસનો વિષય છે, કમિટીની રચના કરાઈ છે। આ બધા વચ્ચે ભાજપના જ એમએલએ વિનુ મોરડિયાએ એસએમસી વિરુદ્ધ પણ મોરચો માંડ્યો છે અને કહી દીધું છે કે બિલ્ડરોને છાવરવા આખો ખેલ છે તે કરવામાં આવી રહ્યો છે। ખેર આ બધાની વચ્ચે હવે દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યારે મીડિયા કર્મી છે મ્યુનિસિપલ કમિશનરને સવાલ કરવા માટે જાય છે અને એ પછી જે પોલીસ કર્મચારીઓ ત્યાં આવે છે અને જે મીડિયા કર્મી ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે। ભાઈ ઉભા રહે ગુંડાગીરી ભાઈ તમને કોને બોલાવ્યા છે?
ઓ સાહેબ હવે તો અમને શરમ આવે છે. હવે ચોક બજાર પોલીસ બોલાવી લો કે અમારી માટે. બોલો અંદર સુધી જઈશું. બોલો. અંદર સુધી જઈશું. બોલો. જવું છે અંદર સુધી જવું છે. ઓફિશિયલ અધિકારી જવાબ આપે. ઓફિશિયલ અધિકારી જવાબ આપો. યસ. કયા વિભાગમાં છો? પોલીસના કયા વિભાગમાં? તો અહીંયા શું કરો છો? SMC માં શું કરો છો? SMC માં શું કરવા આવ્યા? ભાઈ આટો મારવા આવ્યો ભાઈ તો તમે. આ ફરવાનું સ્થળ નથી. તમે આ મહાનગરપાલિકા ફરવાનું આ ફરવાનું સ્થળ છે. નથી. હા, એ તો બધું બબાલ સાથે જોવા આવ્યા. શું બબાલ એટલે એટલે કઈ બબાલ છે? મીડિયાને શું બબાલ છે? તમાકુ જોવા આવી ગયા. આઈડી વાળો છે. અમે તો વધારી દઈએ. આઈડી વાળો છે. ભાઈ મીડિયાને માર પડતી હતી ને તમે જોવા આવ્યા જવાબ હતા. આપો. કયા વિભાગથી જો? મને બિલ્ડરના મારે જો. માર મારી જોવા આવ્યા હતા. બિલ્ડરના મારે જો, પોલીસના મારે જો. શરમ જેવું મોઢા પર છે. હસો છો. શરમ જેવું છે. વિડીયો ઉતારીને શરમ જેવા જૂઠું સો બોલો છો. લોકોના ઘર તૂટી ગયા. હસો છો ને. શેનો વિડીયો? જૂઠું તમારી મોબાઈલમાં છે. માર મારી છે તમે કેવી વાત છે? શરમ આવે ને? શરમ કેવા ઝંડા વાગે છે? 500 લોકો. પોલીસ કર્મચારી કેમ તમે ભાઈ દબંગાઈ કરો છો અમારા પર? તમારું નામ શું છે? તમારું નામ શું છે? નામ પૂછો. તમારું નામ શું છે? શું નામ તમારું છે? કઈ બ્રાન્ડમાંથી? કઈ બ્રાન્ડ અરે ભાઈ હું લોકલ માં. આઈડી માંથી છો. લોકલ છો. કયા લોકલમાં? તમારા જેવા લોકલ ની જરૂરત છે અહીંયા સાહેબ. બોલો ક્યારે લોકલ છો? ફાયદો થશે મને ઘેરો મારે. કેમ તમે અધિકારી શરમ છે. શરમ છે. શરમ છે. શરમ છે. આ વસ્તુ મીડિયા જોડે થઈ છે. અમને ઓ સાહેબ અમે અહીંયા ફાયદો થશે મારે કઈ જોવા સાહેબ તમે? તમને શું ફાયદો થશે મીડિયાને ધંધો મારે કઈ જોયું? રાખવા માટે શરમ છે મોઢા પર. બીમારી છે તમને હસવાની મારે કોઈ મેટર જ નથી. તો તમે શા માટે વિડિયો લો છો મારે જોવા નહીં આવે. કેમ આઈડી માંથી નથી આવ્યા? ભાઈ હું કઈ આઈડી માંથી આવ્યા કે નહીં? લોકલ માણસ. અને તમને શરમ છે. લોકલ માણસ છો તમે. લોકલ માણસ છો. તમને બીમારી છે માનસિક રોગી છો હસી રહ્યા છો રોગી છો. માનસિક રોગી છો એવું જ હસી કઈ રહ્યા છો આ તો ઘરે બેસો. ઘરે બેસો. માનસિક રોગી હોય તો ઘરે બેસો. કેમ ભાઈ આજ કઈ અમે તમારો અહીંયા મારામારી થઈ ઓ સાહેબ તમારો બી હક નથી વિડીયો લેવાનો. કોનો હક છે? તમારો બી હક નથી વિડીયો લેવાનો. અત્યારે શું કરો? માનસિક રોગી છે કે ઘરે બેસો. તમે શું કામ આવ્યા? તમે કોણ છો સમજો છો? વિડીયાકરની ઉપર તું વિડીયો બનાવે છે તમે. સૌથી પહેલા તમે શું કરો છો ભાઈ? હે? બોલો તો તમે તમે એના પહેલા તમારું નામ બોલો. નામ બોલો. આઈડી તો બોલો. પહેલા નામ બોલો. લોકલ છો ને? ભાઈ જવાબ તમારો. ઓ સાહેબ તમે આતંકવાદી છો. અમને એવું લાગે છે. હશે હશે. હા તો અમને લાગે છે તમે આતંકવાદી છો. તમારો આધાર કાર્ડ સર બતાવો. જવા દો ને પછી મારે કંટ્રોલમાં ફોન કરો. હા, તો બતાવો, બતાવો, બતાવો. કરો કંટ્રોલ નો ફોન કરો તું બસ. બસ હવે થઈ ગયો ના જવાબ. ના ના સાહેબ તમે હસી લો પેલા અમારા પર. શેનો જવાબ તમે ભાઈ? પેલા હસી લો અમારા પર. પણ શેનો જવાબ? ના તમે ક્યાં પે હસી તો હસી લો અમારા પર. ભાઈ સ્માઈલ કરવી ગુનો થોડો છે ભાઈ. આ સ્માઈલ કરવાની જગ્યા છે. ઝપાઝપી થાય છે વિડીયો ઉતારવાનો. એ ભાઈ હું લોકલ માણસ છું. કઈ કા આઈડી માંથી છે. આઈડી નથી નોકરી. ભાઈ એવો છે તો વર્દી લખાવો તો ને. વર્દી લખાવો. ચલો વર્દી લખાવો. અહીંયા જોવાનું. વર્દી લખાવો. તમે ભાઈ જ્યાં તમારી એનર્જી વાપરવાની ત્યાં વાપરો મને રહેવા. એ તમે સલાહ આપો. સલાહ તમે આપશો કે અમારે એ કરવાની. રહેવા દો ને. ના, પર્સનલ ના, અકાઉન્ટ માર દે. ના ના ભાઈ પર્સનલ એટલે હું કેવું પોલીસને પોલીસે ફોન કર્યો ભાઈ. આઈડી વાળો છે ને બીજો ઉતારતો. બેન 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 પર્સનલ ના થાવ જ્યાં તમારી એનર્જી વાપરવાની ત્યાં. તમે અમારા પર હસો છો. આ કોઈ નહીં હસતું ભાઈ. કોઈ હસતું નહીં. કોઈ હસતું નહીં. કોઈ હસતું નહીં. ભાઈ ધમકી નહીં આપો મારા બેન કોઈ હસતું નહીં. સાહેબ, સાહેબ, તમે બિલ્ડર ના માણસ છો.
તમે બિલ્ડરના માણસ છો, તમે બિલ્ડરના ક્યાંથી આવ્યા છો? કંટ્રોલ રૂમમાં ફોન તમને બિલ્ડરે મોકલી અહીંયા. મીડિયા નથી, આતંકવાદી કરી બોલો બાણુબંધી થવા દે, બાણુબંધી થવા દે. હિતેશ આગળ આવે. હાથ મારો. એ કામ જવાબદારી માર્શલની રહેશે. મારા હાથને કઈ થશે તો જવાબદારી માર્શલોની. કેમ નથી આવવા દેતા? કેમ અંદર આને વાત કર. અંદર કેમ નથી આવવા દેતા? મોબાઈલ ફોન કરો. કંટ્રોલ ધમકી નહીં આપવાનો ભાઈ મીડિયાવાળાને. કોણ ધમકી? ત્યારે તમે કીધું કંટ્રોલમાં. કાંઈ કીધું નથી તમે. અને તમે મને ફોન કરીને બતાવો માનસિક રોગી થઈ ગયા છે. ભાઈ મારા બચાવ ભાઈ માફ કરો, તમારી એનર્જી ખોટી વેસ્ટ અમે સામાન્ય માણસના અવાજ ઉઠાવવા આવ્યા છે, અમારી એનર્જી નહીં જાય. તમે પહેલા કહો તમે બિલ્ડરના માણસ છો, હા ભાઈ હું અહીંયા માટે અમારા વિડીયો લીધા. હું લોકલ માણસ છું ભાઈ. માણસ છો તો અમારા વિડીયો શું કરવા લીધા? વાગી જશે મારા ભાઈ થોડું ફોન કરી દો તમે. પ્લીઝ મારા ભાઈ પ્લીઝ જવા દે ને. ભાઈ જવા દે ને ભાઈ. હું કામ હેરાન? શું કરે હેરાન? કેમ કરે છે? વિડીયો કોણ ઉતારતું હતું? ભાઈ એનર્જી હું કામ બ્રધાર છે એટલી ચિંતા અમારી ના કરો. ભાઈ મારો હું વાગ છે પણ તમે મને શું કામ ઘેરી લીધે? ના એ તો નોર્મલી બેન બધાનો વિડીયો લેતા હોય એમ. તમારું નામ શું છે સાહેબ? તમારું નામ શું? પ્લીઝ યાર ખોટી તમારી એનર્જી વેસ્ટ છે. નામ બોલો. મને શું કામ કરે? સાહેબ નામ છે તો નામ તો બોલો. નામ શું છે? બ્રધર પછી વળી અરે તમે સારા વ્યક્તિ છો. અરે ભાઈ મારે કઈ લેવા દેવા નથી ખોટું તમે માનો છો. નામ તો બોલો. નામ હું હસતો નથી, હું એમ કહું છું તમારી એનર્જી મારા પર હું કામ વાપરો છો? તમે ડિસાઈડ કરો. અમે લડવા માટે લડો ના પછી આમ તો અરે દુનિયા સાહેબ તમારું નામ તો કહી દો. બ્રધર દુનિયાભરના લડવાનું પણ અમે લડવા નથી આયા, અમે સવાલ પૂછવા આયા છીએ. પણ ભાઈ અમે લડાકુ નથી, અમે જનતાના સવાલ પૂછવા આવ્યા અરે છે. ભાઈ તમે અમને તમારું તમારા નામ ઉપર બોલો. નાજ છે મારા ભાઈ. પણ ના છે તો તમારું નામ કયો? તમે અમારો વિડીયો ઉતારતા તમે. ના પપ્પા અમે નોર્મલ ઉતારતો તમે હતો. તમારું નામ તમારું તો કહી મગજ દો. ખરાબ ના કરો. તમે નામ તો કહી દો. તમારું નામ તો કહી દો. તમારી એનર્જી વેસ્ટ હા ના હા કરો. કઈ વાંધો નહીં. પણ તમે તમારું નામ તો કહી દો. હશે ભાઈ હવે. અરે પણ હા હશે એટલે જ કહું છું. નામ તો બોલો તમે. નામ તો કહેતા જાઓ મને. કે એ શરમ લાગે સાહેબ નામ કહેવા માટે? કે તમે બિલ્ડરના માણસ છો એટલું કહી દો મને. તમે બિલ્ડરના માણસ છો લોકલ માણસ છું. તો લોકલ માણસ છો તો તમે આજે શું કરવા માટે અહીં આવ્યા? મારો જવાબ તો મારા ભાઈ મળી ગયો. લોકલ આ વ્યક્તિ છે જેઓ દ્વારા જે મીડિયા કર્મીઓનું ઘર્ષણ ચાલી રહ્યું હતું એ જ મીડિયા કર્મીઓના વિડીયો બનાવવા માટે આવ્યા છે. બીજી તરફ બી તસવીરો છે જ્યાં પોલીસના બી અધિકારી પહોંચ્યા છે. આપણે એમની જોડે બી વાત કરીશું. ભ્રષ્ટાચારીઓને માફિયાગીરી કરનારાઓને છાવરી રહ્યા છે. બિલ્ડરના લાભાર્થે કામ કરી રહ્યા છે. યા અથવા ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા ગાજાના નેતાના દબાણમાં કામ કરતા હોય એટલે સત્યનો સામનો કરવાની નૈતિક કિંમત ગુમાવી બેઠા. સીધા દ્રશ્ય જોઈ શકો છો. નહીં જવા દેતા. દ્રશ્ય ત્યાં દાદાગીરી છે. સુરત પાલિકાના અધિકારીઓથી તમે જવાબ આપો. તમે રોકી રહ્યા છો. તમે જવાબ આપો. પાલિકા કમિશનર તમે જવાબ આપો. તમે રોકી રહ્યા છો. તમે જવાબ આપો. પહેરો લગાવીને ઉભા છે. 10 માણસોને ઉભા રાખી રહ્યા છે. તમે કોને ઉભા રાખી રહ્યા છો? અમે મીડિયા કર્મી છે, ડાકુઓ નથી. જવાબ માંગવા માટે આવ્યા છે. ડાકુઓ નથી અમે. તારા નથી મીડિયા કર્મી આતંકવાદી નથી અમે. તમારા અધિકારી મીડિયા કેમ બીવે છે? તમને કોને ના પાડી છે? પેલા કોને ના પાડી છે? આવું વર્તન અંદર જશે. મીડિયા અંદર જશે. ભલે કોઈ પણ થાય મીડિયા અંદર માર્શલોની જશે. ફોર્સ છે. મૂકી દેવો જોપી છે. માર્શલો છે. મીડિયાને કેમ રોકો છો? કેની મીટિંગ? ઓફિશિયલ અધિકારી જવાબ આપો. ઓફિસર અધિકારીને બોલાવો. નીચે નેમ પ્લેટ છે મારી જો પગના નહીં.
હવે જે આ સુરતનું નાસિરનગરનું જે આ ભૂતિયા ડિમોલેશન છે ત્યારે ખૂબ ચર્ચામાં છે, પણ સવાલ હજુ પણ ત્યાં જ આવીને અટકીને ઊભો છે કે આખરે આ બધું કરાવી કોણ રહ્યું છે, કોણ લોકોના ઘર છીનવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે, કેમ આમાં સરકાર કંઈ બોલવા માટે તૈયાર નથી. માત્ર ધારાસભ્ય એવું કહે છે કે આ બધું બિલ્ડરોને સાચવવા માટે કરવામાં આવી રહ્યું છે. તો કોણ બિલ્ડર છે, કોને છાવરવા માટે આ બધું થાય છે, તેમને લઈને પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.